જો તમે ઘઉં મીકી દીધી છે એટલે ડોટા દોઈટ કપાસમાં આડા કારણ કે અહીંયા ભૂંગળું તૂટલું છે, ભાંગી ન નાખે એટલે આડું રહેવાનું છે અને એમ પણ બીજે ઘઉં પોળી. મિત્રો આપણે અહીંયા જાતે થઈને વીએવાસી ડેલે છે અહીંથી વાળા ખોલીને પછી આ ગવાળમાં જો મિત્રો આપણી ઘઉં હલી આવે છે તો ડોટા દોઈટ પાળા બાળા હારા છે ખડના ડૂસા. તો આમાં આપણે અત્યારે સરાવી રહ્યા છીએ. તો જય ઠાકર અને જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને. આ સવારમાં આપણે આવી ગયા છીએ ઘઉંમાં અને જોઈ શકો છો ગાઉન લઈને વીએવા છીએ આપણે અહીંયા બાવળીઓમાં પોવડા ખવડાવવા માટે. તો પોવડા પડ્યા છે એમ પણ બીજે તો આમાં બીજે પોવડા ખવડાવીને પછી જવાનું છે આપણે કપાસવાળાની રજા આવી છે એમ પણ વીએવા પછી ફોન આવ્યો કે એ કપામાં જવાનું છે. તો હવે આમાં પોવડા ખવડાવતા આપણે જઈશું કપામાં. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે પોવડા ખવડાવીને ચડી ગયા છીએ ધીમે ધીમે રોડ ઉપર અને ગાયો લઈને હવે ડાયરેક્ટ જઈએ છીએ આપણે કપાસવાળામાં. તો આપણે પોવડા ખવડાવીને વીએવા એમ પા કપાસવાળામાં આવવાનું હતું. તો અત્યારે આપણે વીએવા છીએ તલી ભાઈ આમ ખડ થઈ ગયું છે સરાવવા માટે અને આમાં આપણે ઘડીક સરાવશું અડધી કલાક. આ બધો માલ ભેગો થઈ જાય પછી આપણે જવાનું છે ઓલપા કપાસમાં. તો જોઈ શકો છો જો આપણી ગાવામાં પોળ્યું છે આમથી ઘઉં આવ્યું છે એમ પર જરા રહેતા રહેતા કેળા મૂકી. હવે બીજી ઘઉં ભેગી થાય પછી મૂકવાના છે કપાસમાં. તો બન્યા રહીજો વ્લોગમાં. જો તમે ઘઉં મૂકી દીધી છે એટલે ડોટા દોઈટ કપાસમાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કપાસ વાયામાં. જોઈ શકો છો આમાં લીલો બીલો હારો છે અને આ કપાસમાં આપણે સરાવવાના છે 12 વાગ્યા સુધી અને 10-12 વીઘાનો કપાસ સારો છે. તો બન્યા રહીજો આપણો વ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આપણે અત્યારે અહીંયા ઊભા રહી ગયા છીએ આડા કારણ કે અહીંયા ભૂંગળું તૂટલું છે, ભાંગી ન નાખે એટલે આડું રહેવાનું છે અને એમ પણ બીજે ઘઉં પોળી છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ કપાસવાળામાંથી. હવે જઈશું આપણે ડાયરેક્ટ વેડે ગયોને પાણી પાવા માટે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ. તો ફાઇનલી મિત્રો જો તમે વેડે ગયો આપણે આવી ગઈ છે અને પાણી પી રહી છે. પાણી પાણી જવાનું છે આપણે ગયો બેહારવા માટે. તો બન્યા રહીજો આપણે વ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે એવડે ગયા અને પાણી વીએવા છે ગયો બેહારવા માટે. તો જોઈ શકો છો ઘઉં આપણે હલ્યા હશે અને આપણે જઈએ છીએ હવે બાવળીઓમાં બેહારવા માટે. તો બન્યા રહીજો આપણો બ્લોગ. તો ફાઇનલી મિત્રો આપણે એવડે ગયો અને પાણી વીએવા છીએ અત્યારે ઈંપા બેહારવા માટે. તો જોઈ શકો છો ઈંપા ઘઉં ઊભી રહી ગઈ છે ઈંપા બાવળી હેઠે આમે ઊભી રહી ગઈ છે અને આમે સિંહો છે અને આમે સિંહો છે. તો ઈંપા બધી ઘઉં ઊભી રહી ગઈ છે. હવે આપણે અહીંના બેહવા દઈશું 2:30 વાગ્યા સુધી. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ગાયો પાસે ને જોઈ શકો છો આપણે ગાયો જ્યાં બેહારવાની ત્યાં ઘઉં બેસી ગઈ છે અહીંયા એમ પાઈ છે. જોઈ શકો છો એમ પા ગાયો આપણી બેસી ગઈ છે અને અહીંના આપણે બેહવા દેવાની છે 2:30 વાગ્યા સુધી. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. એટલે મિત્રો બપોરના 2:45 થઈ ગયા છે એટલે નીકળી ગયા છે મેં ગાયો સરાવવા માટે. અને જોઈ શકો છો આપણી ઘઉં આવી રહી છે ને એમ પા આગળ બધાની ઘઉં આવી ગઈ છે 2 ઘેરા અને હરીભાઈ મોજથી જાપો ખોલે છે. આપણે જવાનું છે અત્યારે ગવાળમાં કારણ કે કપાઈને ભેળમાં તો 1-2 પડા વધ્યા છે બાકી બધું પૂરું થઈ ગયું છે. એટલે અત્યારે આપણે જઈએ છીએ ગવાળમાં. આપણે ઘેરો આવી ગયો છે આગળ રહ્યા છીએ અત્યારે. આપણે પછી આગળથી આમ જવાનું છે. મિત્રો આપણે અહીંયા જાતે થઈને વીએવા છીએ ડેલે છે અહીંથી વાળા ખોલીને પછી આ ગવાળમાં કમાકાન ગવાળમાં આવી ગયા છીએ અત્યારમાં. હવે જવાનું છે આપણે આગળ જો ઓલા પણ હરીભાઈની ત્યાં કૂતરા બુતરા છે ખડબડ. જો મિત્રો આપણી ઘઉં હલી આવે છે તો ડોટા દોઈટ ગવાળ હોપર થાય તેની સીધે ત્યાં કૂતરામાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગવાળમાં. જોઈ શકો છો તમે ઘઉં તો વાટેલા છે પણ પાળા બાળા હારા છે ખડના ડૂસા. તો આમાં આપણે અત્યારે સરાવી રહ્યા છીએ. આમાં આપણે 5 વગાડી દેવાના છે. આમ હરીભાઈની આડા ઊભા છે એમ કટરથી આવી ગયેલું છે ગવાળ અને આ ગવાળમાં કૂતરા બુતરા હારા છે જુઓ તમે. તો આમાં આપણે સરાવશું 5 વાગ્યા સુધી. તો બન્યા રહીજો આપણો વ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે હવે અહીંયા રહી ગયા છીએ આડા એમ પર ગાઢ છે એની અને ઢોર આ ગવાળમાં પોળ્યા છે અને આમ કુવળનો ઢગલો છે ન્યાય ઘઉં પોળી છે એમ પર પોલ પર આડા રહી ગયા પોલ પર હરીભાઈ આડા રહી ગયા અને એમ તો ફરતા ફરતા બધા આડા રહી ગયા છે અને વચ્ચે ઘઉં પોળી છે જોઈ શકો છો. આવા ગવાળમાં પોળી છે અને આમાં આપણે સારવાના સરાઈ ત્યાં સુધી. પછી એવું લાગે કે હવે નથી સરતા કપાસ આપણે જઈશું કપાસના ખાયલા છે એમાં સરાવવા માટે. કાલ સવારે સર્યા હતા એ કપાસમાં સરાવવા માટે. તો આ રીતે તગડવા પડે પાસે આવી જાય તો કંઈક ઝેર બેર વયું છે આવડું એમાં ઝેરમાં મોટા ભેલી. એટલે મિત્રો અત્યારે આપણે રહી ગયા છીએ આડા
એમ પાડા છે આપણે ઝારવાયાની ઓલ પર પોલભાઈ બેઠા છે જો ઓલા પણ ત્યાં પોલભાઈ બેઠા છે ઓલ પર કુવાણો ઢગલો ત્યાં ઘઉં ખાય છે અને ઓલ પર હરીભાઈ ઓલ પર ગોવાળાડા છે એમ પર મોટા પાડા છે એમ પર હું ઉભા રહ્યો છું ઉઠી એમ પર હું આડો છું એમ પર ઝારવાયામાં ગળે નહીં એટલે પોલભાઈ આજે હા તગડીએ અમે આડા છીએ ને કમાળ ગાયું સરે છે જોઈ શકો છો આમાં આપણે સારવાના છે સરે ત્યાં સુધી જો સરે તો 4.5-5 મહિના પી નાખવાના છે એટલે મિત્રો હું અત્યારે અહીંયા આડો હતો અહીંયા ગાયની મકાઈની નહીં તો આમ પા ગવાળમાં ગૌ પોળી છે આપણી અને આ 2 ગૌ આપણે ઘરે આવી ગઈ છે એમ તો ઓરી તો મેં કીધું આટલું ખડ ખવડાવી દો જો એમ તો આટલું ખડ છે આ બધું એટલું જ કીધું ખવડાવી દો એટલે એમ પાડો રહી ગયો હાવ અને એટલું સારીને પૈસાને કાઢી મૂકશું જો એટલું ખર્ચે જે અત્યારે થઈ જશે 4:45 અને આપણે ઘડીક સૈયા વીએવા કારણ કે એમ પાસે અહીંયા બાજુ ગૌ આવી ગઈ છે ઓલપા આડું રહેવાનું હતું એમ પાડું રહેવાનું હતું પણ અત્યારે તો આપણે ગૌ એમ સેન્ટરમાં આવી ગઈ છે તો આપણે અત્યારે આ સૈયા બેસીશું ઘડીક સમય ત્યાં સુધી ગૌ એટલાકમાં સરે ને ત્યાં સુધી આપણે એના બેહવાનું છે પછી પાછા આમ પાડા હોઈ જઈશું બન્યા રહીજો આપણે વ્લોગમાં ફાઇનલી મિત્રો સાંજના વાગી જશે 5:30 એટલે નીકળી જશે મેં ગયો લઈને હવે આયલા જઈએ ધીમે ધીમે અહીંયા ટકટક થાય ઝટકો સલું છે ફાઇનલી મિત્રો સાંજના વાગી જશે 5:30 એટલે નીકળી જશે મેં ગયો લઈને જોઈ શકો છો તમે હવે ડાયરેક્ટ પડી જઈશું આપણે એવડે થઈને ઘરે બન્યા રહીજો આપણે વ્લોગમાં તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એવડાને જોઈ શકો છો સાંજનું પાણી ગૌ પી રહી છે અને અમે જે પાછળથી ગૌ હાલી જ આવે છે તો આપણે પાણી વહી જઈશું ઘર બાજુ તો બન્યા રહીજો આપણા વ્લોગમાં મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘીરે અને જોઈ શકો છો આપણે વાડામાં ગૌ આવવા દીધી છે અહીંથી હવે પૂછી દીધી છે આપણે વાડામાં ગૌ તો બાંધી દઈશું તો આજનો વિડીયો આપણે અહીંયા ખતમ કરીએ તો કેમ રહે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા